ભગવાન જગન્નાથની જળયાત્રા એ નિજ મંદિરથી નીકળીને ઉત્તરના આરે તરફ જવા નીકળી રહી છે ત્યારે ભક્તોની અંદર આપ જોઈ શકો છો અને ઉત્સાહ છે ભગવાન જગન્નાથની એક મૂર્તિ પ્રતિમાની સાથે સાથે કરતાલો લઈને મહિલાઓ એ જગન્નાથનો જય જયકાર કરતા કરતા એ અત્યારે નિજ મંદિરથી ઉત્તરના આરા તરફ જઈ રહ્યા છે. 149મી રથયાત્રા છે ને તેની પૂર્વે જળયાત્રા છે અને ઉત્સાહ પણ એટલો છે અને આ ઉત્સાહને લઈને આપ જો દ્રશ્યોની અંદર આપ જોઈ શકો છો જગન્નાથ મંદિર બહારના દ્રશ્યો છે કે જ્યાં ભક્તોની અંદર અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભક્તો સાથે વાત કરીશું. બેન, કેટલો ઉત્સાહ આજે ભગવાન જગન્નાથની જળયાત્રાને લઈ? આજે ભગવાન જગન્નાથની જે સુર પૂનમે જળયાત્રા છે તો આજે અમે સૌ ભાવિક ભક્તો ખૂબ જ આનંદ અને ઉત્સાહનો અનુભવ કરે છે. અમે ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે જળયાત્રા આવે અને અમે સૌ ભાવિક ભક્તો એનો લાવો લઈએ. જય જગન્નાથ, જય ભક્તો. બિલકુલ, ભગવાન જગન્નાથ જે છે તેને લઈને ઉત્સાહ અત્યારે જોવા મળી રહ્યો છે. 149મી રથયાત્રા, કેટલો ઉત્સાહ છે? ઉત્સાહ છે. અમે આજ જગન્નાથજીને લઈને આવ્યા છે ઘરેથી જળયાત્રામાં. જળયાત્રા છે આજે ભગવાન જગન્નાથને લઈને આવ્યા છો. રથયાત્રામાં પણ ભગવાન જગન્નાથને લઈને સાથે આવશો? હા, લઈને આવીશું. સાથે જ લઈને આવીશું. બિલકુલ, રથયાત્રાની અંદર પણ ભગવાન જગન્નાથને સાથે લઈને આવવાની વાત કરી રહ્યા છે. જગન્નાથજીની જળયાત્રાની અંદર પણ ભગવાનને સાથે લઈને આવ્યા છે. બીજી તરફ આપજો અનેરો ઉત્સાહ ભક્તોની અંદર અત્યારે જોવા મળી રહ્યો છે અને તમામ ભક્તો એ રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે ભગવાન જગન્નાથની 149મી રથયાત્રા જે છે તે આવે તેને લઈને આપજો દરેક લોકોએ ભગવાન જગન્નાથની એ જળયાત્રામાં વિશેષ રીતે ભગવાન જગન્નાથજીને લઈને આવ્યા છે. રણછોડ માખણ ચોરના નાદ જે છે તે લગાડવામાં આવી રહ્યા છે અને બીજી તરફ આપજો આ એ બળદગાડા જે તૈયાર કરવામાં આવ્યા હતા કે જેની અંદર નિજ મંદિરથી ઉત્તરના આરે જઈ અને ત્યાંથી પરત નિજ મંદિરે એ જળ લઈને આપવામાં આવે છે. આ એ ઉત્તરના આરાનું આ જળ છે અને આ એ જળ જે છે તેનાથી ભગવાન જગન્નાથજીનો ભાઈ બલરામ અને બહેન સુભદ્રાનો એ અભિષેક કરવામાં આવે છે અને એ અભિષેક કરવા માટે અત્યારે વિશેષ પૂજા માટેની તૈયારી સાથેનો આ રથ જે છે બળદગાડા સાથે કે જેની અંદર વિશેષ રૂપે ભગવાનની પ્રતિમા ત્યાં લઈ જવામાં આવે છે અને ત્યાં પણ વિવિધ પૂજા અર્ચના કરવામાં આવે છે અને એ પૂજા અર્ચના કર્યા બાદ વિશેષ રૂપે એ નિજ મંદિર પરત ફરવાનું હોય છે અને પરત ફરતી વખતે જે 108 કળશની અંદર જળ લઈને આપવામાં આવે છે. જે સાબરમતીના ભૂદરના આરેથી જે જળ લઈને આપવામાં આવે છે એ જળથી ભગવાનનો અભિષેક કરવામાં આવે છે અને ત્યારબાદ બપોરના સમયગાળા દરમિયાન ભગવાન જગન્નાથ જે છે તે મોસાળ જતા હોય છે અને 15 દિવસ સુધી એ મોસાળ રહેશે અને અષાઢી બીજ એટલે કે 16 તારીખના રોજ ભગવાન એ નગરચર્યાએ નીકળશે. અમદાવાદની અંદર ભગવાન નગરચર્યાએ નીકળે એ દરમિયાન વિશેષ જે છે તે તૈયારી અને શણગાર અને આ એ જળયાત્રા દરમિયાન આપ જુઓ ધજા અને પતિકાઓ સાથે